નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ એસઓજી પોલીસ સ્ટેશનની બહાર ભૂવો પડ્યો। દિવસભરની ભારે ગરમીના ભારે ઉકળાટ બાદ સાંજ થતાં જ ખૂબ વરસાદ વરસ્યો અને જેમાં એસઓજી પોલીસ સ્ટેશનની બહાર જ ભૂવો પડ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં એક 4 વ્હીલર કાર ફસાઈ ગઈ। સામાજિક કાર્યકર અશફાક મલિક દ્વારા તંત્ર પર આક્ષેપો કરવામાં આવ્યા છે। સદનસીબે અહીંયા મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ છે। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ તેવામાં જ રસ્તા પર ભૂવા પડવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે। બિલકુલ સાચી વાત છે। આ વડોદરા શહેર તાંદલજા વિસ્તાર, મરિયમ કોમ્પ્લેક્સ, મહેફૂઝ કોમ્પ્લેક્સની આસપાસનો આ વિસ્તાર છે। તમે જોઈ શકો છો કે રોડની ઉપર પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા અને સાથે સાથે પહેલા વડોદરાને વડોદરા વડોની નગરી કહેવાતું હતું, હવે વડોદરા ખાડોદરા થઈ ગયું ને ખડ્ડાઓની નગરી બની ગયું છે। એનું આ એક એક્ઝામ્પલ છે। જ્યાં ને ત્યાં ખાડાઓ ખોદવામાં આવે ને ખોદ્યા બાદ એ પૂરતી વખતે જે કાળજી રાખવી જોઈએ ખાડાઓ પૂરવામાં, એવી કોઈ કાળજી રાખવામાં નથી આવતી ને એના કારણે આજે ચાલતી ગાડી રોડ ઉપર સીધી ભૂવામાં ફસાઈ ગઈ। એ તો ઠીક છે કે ભાઈ ગાડી સ્પીડમાં નથી, બાકી કોઈ મોટી હોનારત થાય તો એના માટે જવાબદાર કોણ? આ જે વ્યક્તિની ગાડી ફસાઈ છે એની ગાડી માટે એના જે વળતરની જો એ છે, કોર્પોરેશન આનું વળતર ગાડી માલિકને ચૂકવે એવી અમારી માંગણી છે। અચ્છા, અને અહીંયા આ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે કે નહીં પાલિકા દ્વારા? પ્રી મોન્સૂનની કામગીરી ચોપડા પર તો દરેક જગ્યાએ થાય છે, પણ સ્થળ સ્થિતિમાં તમને કોઈ જગ્યાએ કચરો ઉઠાવતા કે જે વરસાદી કાંસ છે એ સાફ કરતા કોઈ જગ્યાએ દેખાયું હોય તો અમને બતાવો। અમને તો નથી દેખાયું। અને વરસાદ પડવાની સાથે વિવિધ વિસ્તારોમાં આ વિસ્તારમાં પાણી પણ ભરાવાની સમસ્યા ઉદ્ભવી રહી છે। બિલકુલ સાચી વાત છે। વરસાદ પડવાની સાથે અહીંયા પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે ને ઉદ્ભવી છે તો કેવું થાય છે, વરસાદી કાંસ જે તરફ હોય એ ભાગ ઊંચો રાખવામાં આવે છે અને જે બાજુ પાણી ભરાય એ ભાગ નીચો રાખવામાં। ખરેખર એમની એટલી બુદ્ધિ, ટેકનિકલ બુદ્ધિ ચાલતી હોય તો વરસાદી કાંસ જે બાજુ પાણી વધારે ભરાતું હોય, ઊંડાણ થોડો નીચાણવાળો ભાગ હોય એ બાજુ વરસાદી ગટરો રાખવી જોઈએ। ગટરો રાખી નથી, એના કારણે આ વરસાદી પાણી અહીંયા ભરાય છે। આના પહેલા પેચવર્ક પણ અહીંયા કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ ભૂવો પડ્યો છે। એ પેચવર્ક કામગીરીને શું કહેશો? કોન્ટ્રાક્ટરની કામગીરી એ જ છે, સૌથી થૂક પટ્ટીવાળું કામ છે આ, કે કોન્ટ્રાક્ટરો કામ કરે છે, કામ કર્યા પછી જે ખાડા ખોદ્યા હોય ખાડા પૂરવાની જે જવાબદારીમાં જે કાળજી ચોકસાઈ રાખવાની હોય એ ચોકસાઈ ના રાખી, એના કારણે આજે કોઈને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।